મારી સામે આ એક્ઝામ્પલ છે તો એક તમને ક્લિયર કરું છું, એ થોડુંક ધ્યાન રાખજો. લાસ્ટ ટાઈમ સુધી આપણે જે ઓબ્ઝર્વ કર્યું હતું એ સેન્ટર ઓફ માસના વેગ પ્રવેગ વિશે વાત કરી હતી, બરોબર. અત્યારે હાલ આપણે થોડુંક એનાથી ડિટેલ આગળ લઈ જઉં છું. તો અહીંયા સમજો એક બ્લોક છે, એ બ્લોક ઉપર માણસ એમ છે, બ્લોકની લેન્થ કેટલી છે ભાઈ? 10 સેન્ટીમીટરની છે, આ 10 મીટર છે. તો માણસ ચાલીને આ તરફ આવે છે આમ થઈને, તો નીચેનું તળિયું લીસું છે, તો એ તળિયાના કારણે બ્લોક ક્યાં જશે? પાછળ જશે. તો બ્લોક કેટલો ખસ્યો હશે? તમે એક વસ્તુ આમાં ઓબ્ઝર્વ કરી શકો, મને કહો ભાઈ સેન્ટર ઓફ માસ ખસશે કે નહીં ખસે? આ સ્થિતિ હોય તો સેન્ટર ઓફ માસ ખસે કે ના ખસે? કેમ નહીં ખસે? કારણ કે કોઈ એક્સટર્નલ ફોર્સ નહીં, બરોબર. બંને એકબીજા ઉપર બળ લગાડે છે. ટોટલ ફોર્સ, ઓકે, ટોટલ ફોર્સ કઈ ડાયરેક્શનમાં લાગે છે? વાય દિશામાં લાગે છે, કારણ કે રિએક્શન ફોર્સ લાગવાનો ને, બાહ્ય બળ નોર્મલ. તો વાય દિશાને આપણે કાઉન્ટ કરતા નથી, પણ ઓરલી જોવા જાઓ તો આપણે તો ગતિ કઈ દિશામાં થાય છે? એક્સ દિશામાં, અને એક્સ માં તો કોઈ ફોર્સ નહીં, તો એક્સ ને આપણે 0 ગણી શકીએ અને એક્સ નું મોમેન્ટમ કન્ઝર્વ થઈ શકે. અને બીજા શબ્દોમાં એમ કે સેન્ટર ઓફ માસ પણ પોતાના સ્થાને રહેશે. તો અહીંયા સેન્ટર ઓફ માસ પોતાના સ્થાને રહે તો આપણા માટેનું ઇક્વેશન કયું આવે? m1r1 બરાબર m2r2 પેલું લખતા હતા ને આપણે, m2r2 બરાબર m2r ભાગ્યા m1 પ્લસ m2 ઇક્વેશન. એના આધારે કહી શકીએ એક જેટલું ખસશે એટલું બીજું એટલું ને એટલું જ બાજુ જશે. તો હવે આના માટે મારે લખવું હોય તો એક ઓબ્ઝર્વ કરીએ છીએ, એક તરફ આ માણસ જાય છે અને એક તરફ બ્લોક જાય છે. હવે સમજો બ્લોક x જેટલું ખસે, સમજવા જેવો પોઈન્ટ છે. બ્લોક x જેટલું ખસે, માણસ અહીંથી ચાલે છે કેટલું? 10. તો આમ કરી દઉં, માણસ ચાલશે 10, તો માણસનું વજન ધારી લઉં છું, સમજી લો આ 10 kg છે અને આ 20 kg છે, એમને લઈ લઉં છું, એનાથી કોઈ ફરક નહીં પડે. તો હું આમ લખી દઉં 10 ગુણ્યા કેટલું માણસ ચાલે છે? 10. અને બ્લોક કેટલું ચાલે છે? 20 ગુણ્યા x. આ ખોટો પડે, આન્સર ખોટો પડે. આપણને લાગે કે રાઈટ છે, પણ રાઈટ એટલા માટે નથી કે માણસ, સમજો આ બ્લોક જે ચાલે છે ને, બ્લોક પાછો પડે એ જમીનની સાપેક્ષ અંતર કહેવાય. બ્લોક પાછો પડ્યો જમીનની સાપેક્ષ, પણ માણસ જે ચાલે છે એ કોના ઉપર ચાલે છે? બ્લોક ઉપર ચાલે છે. તો આ માણસ બ્લોકની સાપેક્ષ થયો. આપણે એવી રીતે ના ગણીએ કે સેન્ટર ઓફ માસનું કે મોમેન્ટમ કન્ઝર્વેશનનું એક ખાસિયત તમને લોકોને આવડવી જોઈએ અને યાદ હોવી જોઈએ. કઈ ખબર છે? કે બધું એક જ નિર્દેશ ફ્રેમની સાપેક્ષ થાય, બધું એક જ નિર્દેશ ફ્રેમની સાપેક્ષ થવું જોઈએ. અહીંયા તો બે અલગ અલગ. જો આ માણસની જે 10 અંતર કાપ્યું એ કોની સાપેક્ષમાં કહેવાય? બ્લોકની સાપેક્ષમાં. અને જમીન ઉપર ઉભેલા માણસને શું લાગશે? જો આમાં થાય શું ખબર છે? માણસ ખસીને આમ આવ્યો તો માણસ બ્લોકની સાપેક્ષ તો 10 મીટર અંતર કાપ્યું છે, પણ જમીન ઉપર ઉભેલો વ્યક્તિને શું લાગશે કે આ માણસે કેટલું કાપ્યું? 10 ઓછા x જ કાપ્યું, કારણ કે આમથી ફરીને આવ્યો એટલામાં તો બ્લોક આમ જતો રહ્યો. તો જમીન ઉપર કેટલું કાપ્યું? 10 ઓછા x કાપ્યું. તો એને સમજવું હોય તો હું અહીંયા એક કોન્સેપ્ટ થોડો બતાવું છું. જો ડિસ્ટન્સ લખું છું તો ડિસ્ટન્સ એટલે r લખ્યું છે, સ્થાનાંતર. સ્થાનાંતર માણસનું વિથ રિસ્પેક્ટ ટુ બ્લોક છે, સોરી ગ્રાઉન્ડ જોઈએ છે, માણસનું વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ, આપણે જમીનની સાપેક્ષ જુઓ. અને અહીંયા હું લખું છું સ્થાનાંતર બ્લોકનું વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. આ બેમાંથી કઈ વેલ્યુ જાણો છો તમે? માણસનું વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ કે બ્લોકનું વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ? બ્લોક વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ કેટલું ખસ્યું? x જેટલું. x ખસ્યું. અહીંયા આપ્યું છે માણસનું વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ, એ નહીં આપ્યો પણ. તો હું આ શોધીશ, સોરી r લખી દઉં છું. r માણસ વિથ રિસ્પેક્ટ ટુ બ્લોક પ્લસ r બ્લોક વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. બોલો થાય આવું? એક સિમ્પલ સેન્ટેન્સ સમજો. તમે જો a થી b ઉપર જાઓ છો, એના બદલે c ઉપર થઈને જાઓ, તો RAB બરાબર શું લખાય? RAB બરાબર RAC વત્તા RCB લખાય કે નહીં? RAC વત્તા RCB. હું કયું રિવાઇઝ કરું છું? સાપેક્ષવાદ રિવાઇઝ કરું છું, બરોબર. અને અધરવાઇઝ આમ ના લખવું હોય તો આને આમે લખીએ કે તમે ઓબ્ઝર્વ કરજો, તમને ખ્યાલ આવશે. RMB બરાબર શું લખાય? RM માઇનસ RB લખાય. સાપેક્ષવાદ યાદ આવે છે?
RM માઇનસ RB. તો આના બદલે હું ગ્રાઉન્ડ નું ફેમ લખી, બરોબર. હવે તમે RMG સબ્જેક્ટ બનાવો તો આ પ્લસ થઈને આ વખત આવો, બરોબર છે. તમે એ રીતે લખો, આ પ્રમાણે લખો, એનાથી મને કોઈ ફરક નહીં પડે, તમને સમજ આવી જુઓ. તો જો R મેન નો વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ ઇઝ ઇક્વલ ટુ મેન વિથ રિસ્પેક્ટ ટુ બ્લોક પ્લસ બ્લોક વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. તમારે તો એક સિક્વન્સ સમજવાનો. આપણે M થી B પર ગયા, B થી ક્યાં ગયા? ગ્રાઉન્ડ પર. તો M થી G ડાયરેક્ટ લખ્યું, બરાબર. M થી B વત્તા B થી G, આમ લખીએ કઈ સિક્વન્સમાં. તમને ઈઝી યાદ રહે એટલા માટે કહું છું. હવે તમે અહીંયા સમજો, RMB કેટલા? માણસ બ્લોકની સાપેક્ષ કેટલું ચાલ્યો? તો 10 ચાલ્યો. માણસ બ્લોકની સાપેક્ષ 10 ચાલ્યો. અને બ્લોક માણસની સાપેક્ષ કેટલું ચાલ્યો? આ બ્લોક ગ્રાઉન્ડની સાપેક્ષ કેટલું ચાલ્યો? X, પણ વિરુદ્ધ દિશામાં ચાલ્યો, બરોબર. આખી ડિટેલ થિયરિટિકલ સાબિતી આપી, બાકી અમને ડાયરેક્ટ લખ્યું છે. હવે તમે અહીંયા આવું લખીએ કહો છો, આ ખોટું પડ્યું ને આપણે, એટલે હવે પ્રોપર રીતે લખીએ. તો M1 કેટલો? 10 થયો. R1 કેટલો? કોણ R1 છે? માણસ છે. માણસ કેટલું ચાલ્યો? ગ્રાઉન્ડની સાપેક્ષ 10 ઓછા X, બરાબર. M2 કેટલો? 20. અને એ બ્લોક ગ્રાઉન્ડની સાપેક્ષ કેટલું ચાલ્યો? X. ફાઇન્ડ આઉટ X કેટલો આવે છે? X બરાબર 10 આવી ગયા. બોલો, કોઈને કોન્સેપ્ટમાં ખબર ના પડી હોય કહેજો, અને ના ખબર પડી હોય તો આગળનો એક કોન્સેપ્ટ આવે છે, એમાં પાછા આપણે ક્લિયર થઈશું. જો મિસ્ટર વર્મા, મિસ્ટર માથુર બે આપ્યા છે. HC વર્માનો એક દાખલો છે, 50 kg, આ 60 kg છે. આ માણસ 50 kg નો છે, આ 60 kg નો છે. બે વચ્ચેનું અંતર 4 છે. હવે બે માણસો થાય છે શું કે અહીંયાથી જોઈએ તો વાતો કરવા માટે વચ્ચે આવી જાય છે. વાતો કરવા માટે ક્યાં આવી જાય છે? વચ્ચે આવી જાય છે. તો હોડી કેટલું ખસી હશે? હોડીનું છે 40 kg નું દળ. હવે સિમ્પલ ઓબ્ઝર્વેશન લેશો ને તો તમને ખ્યાલ આવશે. માણસ 50 kg નો, આ વર્મા છે, માથુર 60 kg ના છે, બંને વચ્ચે આવી જાય છે. તમને ખબર પડે કે હોડી કઈ બાજુ ખસશે? પહેલા તો મને એમ કહો, આ લેફ્ટ, આ સાઈડ ખસશે કે પછી આ સાઈડ ખસશે? લેફ્ટ કે રાઈટ? ઓકે, રીઝન બતાવું તમને. કઈ રીતે? કે જે ભારે હશે ને એની વિરુદ્ધમાં ખસશે. તો ભારે કોણ છે? 60 વાળો છે, એ આમ આવશે, હોડી આમ જશે. ભારે માણસ આમ આવશે તો હોડી આમ જશે. ઓકે, હવે હોડી કેટલું ખસી હશે એનું કઈ ખબર નથી આપણે. તો એક કામ કરી દઈએ, બધા રિલેશનમાં બધાનું સ્થાનાંતર કરી દ્રવ્યમાન કેન્દ્ર ખસશે કે નહીં ખસે? દ્રવ્યમાન કેન્દ્ર ના ખસે. દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર રાખું છું. તો હું આનો સેન્ટર ઓફ માસ ને 0 નું ઇક્વેશન યાદ આવે છે? અથવા તમને એક રિલેશન બતાવું કે ડેલ્ટા M ડેલ્ટા RCM બરાબર M1 ડેલ્ટા R1 M2 ડેલ્ટા R2. આવું યાદ આવે છે ઇક્વેશન? આ બનતું હતું સેન્ટર ઓફ માસ નું ઇક્વેશન. દ્રવ્યમાન કેન્દ્ર કેટલું સ્થાનાંતરિત થાય છે. જો આ ખસતું ના હોય તો આને 0 લઈ લો. આ બાજુ શું લખાય? M1 ડેલ્ટા R1 M2 ડેલ્ટા R2 અને ત્રીજું હટ લખી દઉં છું M3 ડેલ્ટા R3. ચલો અહીંયા મને કહો M1 કોણ છે? 50 kg નો. અથવા હું ધારી લઉં, પહેલા હોડીને કહું છું. આવી સિચ્યુએશન થાય ને તો હોડી આમ જશે ને, કેટલું ખસતી હશે હોડી? X જેટલું ખસતી હશે. હવે મને એક વસ્તુ અહીંયા લખાવતા જજો. પહેલા હું હોડીને લખું છું. હોડીનું દળ છે 40. હોડી આમ ખસે છે એટલે આ ડાયરેક્શન મેં પ્લસ લીધી છે, એની વિરુદ્ધમાં જે જતું હોય બધું માઇનસ. હોડી આમ ખસે છે, કેટલું ખસશે? X જેટલું વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. તો 40 ગુણ્યા X. હવે વર્માન લો, બોલો, એ વચ્ચે આવશે, એ આમ આવે છે, કેટલું ખસ્યા? 2 મીટર. પણ 2 મીટર કોની સાપેક્ષમાં? હોડીની સાપેક્ષમાં ખસે. હવે મને કહો, તમે કહી શકો ભાઈ 2 મીટર હોડીની સાપેક્ષે ખસે. તો એ સિચ્યુએશનમાં હું લખી શકું છું, સોરી, R વર્મા માટે વિથ રિસ્પેક્ટ ટુ, વર્માનું R લખ્યું છે વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ, બરોબર? આપણે ફાઇન્ડ કરવું છે. તો શું કરશો? આ ટોટલ અંતર કેટલું?
2 અડધું અંતર અહીંયા આવી ગયા ને તો 2 જેટલું અંતર થયું અને હોડીની દિશામાં જ ખસે છે, હોડીની દિશામાં જ આવે છે, તો શું લખાય મારે 2 + x. અને r માથુરનું વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ તો એ હોડીની વિરુદ્ધ દિશામાં આવે છે, બરોબર. હવે તમારે અહીંયા લખવાનું, જો હોડી તો ગ્રાઉન્ડની સાપેક્ષે જ ખસશે એટલે 40 મીટર. હવે તમે વર્માની વાત કરો તો વર્મા આમ જાય છે હોડીની દિશામાં એટલે પ્લસ લખીશું. કેટલું થયું 50 અને એનું અંતર અને માથુર માટે વિરુદ્ધમાં આવશે એટલે 60 અને કેટલું અંતર 2 ઓછા. ફાઇન્ડ આઉટ x. સમજાઈ દઉં, એ જે આવતો હોય એનાથી કોઈ ફરક નહીં પડે, કોઈ વાંધો નહીં, ઠીક છે. પણ મેથડ સમજ આવી છે પેલા એમ કોમન કે સમજાવવો છે? સમજાવવો હોય તો કહેજો, નહીતર પછી હું આગળ જાઉં. ઠીક છે, ચલો હવે આમાં વેગ માટે આવ્યો સેમ પેટર્ન. થોડા દાખલા છે 2-3 પણ ઇન્ટરેસ્ટિંગ છે ને એક જ પેટર્ન ની આધારિત છે. આ માણસનું દળ સ્મોલ m છે, બ્લોકનું દળ કેપિટલ M. હવે આ બધા વેગને એવોઇડ કરી નાખીએ છીએ આપણે, એનાથી કોઈ મતલબ નથી. આ માણસ u વેગથી આમ જાય છે તો બ્લોક v વેગથી આમ આવે, બરોબર, v વેગથી આમ આવે છે. આના માટે હું એક કહું છું કે મારે v નું ને u નું રિલેશન કયું, v નું ને u નું રિલેશન કયું થાય? તો શું કરી શકું ભાઈ? તમે એક વસ્તુ સમજો, પહેલા તો તમને એટલો અંદાજ આવશે કે આ સિચ્યુએશનમાં વેગમાન સંરક્ષણનો નિયમ આવશે, અને વેગમાન સંરક્ષણનો નિયમ હું x અક્ષમાં લગાવું, y અક્ષમાં લગાવું તો આ ગતિ કઈ ડાયરેક્શનમાં થાય છે? x માં, અને x માં કોઈ જાતનું બળ નથી તો x દિશામાં સિગ્મા fx 0 થાય છે, અને સિગ્મા fx 0 થાય તો p ઇનિશિયલ x ડાયરેક્શનનું બરાબર p ફાઇનલ x ડાયરેક્શનનું થાય. પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન તમે યુઝ કરી શકો છો, અને પ્રારંભમાં અથવા ટૂંકમાં એમ કહી શકો પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન લખો, અથવા આ બેના વેગમાન સરખાઈ દો તો એ ચાલશે. હવે એ બેના વેગમાન હું સરખાવતો હોય તો તમારે ધ્યાન રાખવાનું છે કે આ માણસની વેલોસિટી, આ માણસનું દળ, વેગમાન mv થાય, અને આ કોઈ વેલોસિટી, વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ બરાબર વેલોસિટી ઓફ બ્લોક, સોરી અહીંયા બ્લોકનું માસ આવશે તો માસ ઓફ બ્લોક, અને માસ ઓફ બ્લોક કેપિટલ M છે, અને વેલોસિટી ઓફ બ્લોક વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ આ રિલેશન થવું જોઈએ. તમને પ્રોપર એટલા માટે સમજાવું તમે કોન્સેપ્ટને સમજો, નહીતર તો પછી ગોખી નાખશો ને જવાબ આવશે 1-2 વસ્તુમાં. ઘણા છોકરાઓ એ રીતે લાવશે જવાબ, પણ કોન્સેપ્ટ કાચો હશે તો વેરિએશન આવશે તે અટકી જ જતા હોય છે. જો આ માણસનું દળ અને આ જે વેલોસિટી છે એ કોની છે ભાઈ? વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. અહીંયા તમે જોવા જાવ તો કેપિટલ M એટલે બ્લોકનું દળ અને બ્લોકની વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ બંને ગ્રાઉન્ડની સાપેક્ષ છે. અહીંયા આપણી પાસે મને એમ કહો આ v વેલોસિટી કઈ છે, કોની છે? વેલોસિટી ઓફ બ્લોક વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ છે. આ v વેલોસિટી કઈ છે? વેલોસિટી ઓફ બ્લોક વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ છે. આ વેલોસિટી કઈ છે? u કઈ છે? મેન વિથ રિસ્પેક્ટ ટુ બ્લોક છે, કારણ બ્લોક ઉપર ચાલે છે, અને આપણે જોવો છે કઈ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. શું કરીશું? મેન વિથ રિસ્પેક્ટ ટુ બ્લોક પ્લસ બ્લોક વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. કરાય કે નહીં? m થી b ગયા ને b થી g ગયા. ચલો કિંમત મૂકો. મેન વિથ રિસ્પેક્ટ ટુ બ્લોક કેટલા? u, અને બ્લોક વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ કેટલા? v. તો પ્લસ v માઇનસ v વિરુદ્ધમાં જાય છે, અને આ કોના જેવું થયું? તમને યાદ આવે પેલા આગળનો દાખલો ગણતા હતા એવું જ થયું. એમાં અંતર હતું તો એમાં તમે જોયું હતું ઘોડી પાછળ ખસતી હતી તો કેટલું લખતા હતા? u માઇનસ x લખતા હતા, અથવા જે 2 ઓછા x લખતા હતા. તો આમાં સેમ કર્યું છે, u માઇનસ v કર્યું છે. ધેટ મીન્સ હવે ફાઇનલ રિઝલ્ટ આવશે તો સ્મોલ m ઇન્ટુ મેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ કેટલા? u માઇનસ v બરાબર કેપિટલ M, અને બ્લોક વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ કેટલા?
v બસ આ રિલેશન છે. પછી તમારે જે ફાઇન્ડ કરવું એ કરી. સમજ આવી ભાઈ? હવે તમે ડાયરેક્ટ યાદ રાખો. હવે ડાયરેક્ટ યાદ રાખો આવા દાખલાઓમાં. અત્યાર સુધી મેં કોન્સેપ્ટ સમજાવ્યો. જો આ ડાયરેક્શનમાં જતો હોય તમારે શું કરવાનું? u માઇનસ v કરી દેવાનું, માથાકૂટ વગર. અને જો બ્લોકે આમ જતો હોય તો u પ્લસ v કરવાનું. હવે ઈઝી ગણી શકાય છે. ચલો હું આગળ એક બતાવું છું. આમાં કહો બંદૂક છે, આ બી વ્યક્તિ જાય છે. આ બંદૂકમાં ગોળી છે, એનું દળ સ્મોલ એમ છે, બંદૂકનું દળ કેપિટલ એમ છે. આ બ્લોક જે છે બરોબર. હવે ગોળી અહીંયાથી યુ વ્યક્તિ જાય છે 60 ના ખૂણે, અને આ પાછળ પડે છે વી વ્યક્તિ. તો રિલેશનમાં શું કરાય? કઈ ડાયરેક્શનમાં સંરક્ષણ થાય છે પહેલા તો નક્કી કરો. એક્સ ડાયરેક્શનમાં. તો વેગે એક્સ ડાયરેક્શનનો લેવાનો. તો આ યુ ના બે ઘટક પાડો, એમાં આપણે આ ઘટક કરવાનો કયો? યુ cos 60. યુ cos 60 એક્સ ડાયરેક્શનમાં. પણ આ યુ cos 60 કોની સાપેક્ષમાં છે? કેપિટલ એમ ની સાપેક્ષમાં. એટલે પાછી જૂની મેથડ. જૂની મેથડ પાછી. તો શું લખવું ભાઈ? m1 v1 m2 v2. ચલો હું આને લખું છું. m1 એટલે સ્મોલ એમ લખ્યું. સ્મોલ એમ એ આગળ જાય છે પણ બ્લોકની સાપેક્ષ છે. તો શું લખાય? કોઈ કહેશે? u cos 60 minus v. u cos 60 minus v બરાબર બરાબર m2. m2 એટલે કેપિટલ M. અને એ તો જમીન ઉપર જ છે. ખતમ થઈ ગયું. આ બે રિલેશન આયા. હવે રિલેશનમાં તમને જે માગે એ સાબિત કરી લેવાય. ખબર પડી છે? હવે એક છેલ્લો દાખલો. હવે છેલ્લો દાખલો છે. બ્લોક નીચે આવે છે. બ્લોક સરકીને નીચે આવશે. જ્યારે અહીંયા આવે ત્યારે આ છે ને ખસીને કેટલા વેગથી જતો હશે? વી વેગથી આમ પાછો પડે છે. બ્લોક અહીંયા આવી જાય એટલે બ્લોક યુ વેગથી જાય છે. આ એંગલ થીટા હશે. તો આ યુ વી નું રિલેશન ગણી ગયા. હમણાં ગણ્યો તો એવો છે. તો આ કઈ ડાયરેક્શનમાં સંરક્ષણ થાય? એક્સ દિશામાં. હા, તો આ યુ કયો લખું? યુ cos થીટા લખાય. તો સેમ દાખલો થયો ભાઈ. યુ cos થીટા. આ યુ cos થીટા કોની સાપેક્ષ છે? કેપિટલ એમ ની સાપેક્ષ છે. આ સ્મોલ એમ છે. તો શું કરીએ કુ બોલો? m1 v1 m2 v2. બોલો m1 હું કેપિટલ એમ લઉં. કેટલા વેગથી આવે? વી વેગથી. એ તો જમીનની સાપેક્ષ હશે, પણ આ બ્લોકની સાપેક્ષ આવે છે. તો શું લખાય? સ્મોલ એમ અને કેટલા વેગ ભાઈ? એક્સ અક્ષ નો. ખતમ થઈ ગયું. પૂરું.
રાખજો, પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન કરીશ તો એ વખતે અહીંયા સમજવા જેવું છે કે આપણે બધી જ ઝડપ જમીનની સાપેક્ષ જોઈએ. બધી જ ઝડપ કોની સાપેક્ષ જોઈશે? જમીનની. તો મને આવું કહેશો v કોની ઝડપ થઈ? v કોની ઝડપ છે ભાઈ? ટ્રોલીની, પણ જમીનની સાપેક્ષ. અને u મેં કઈ લીધી છે? પહેલા કેસમાં માણસની ઝડપ કોની સાપેક્ષ છે? જમીનની સાપેક્ષ છે. અહીંયા જો પહેલા કેસમાં મેં શું લીધું છે? માણસની ઝડપ જમીનની સાપેક્ષ. બીજા કેસમાં લીધું છે માણસની ઝડપ ટ્રોલીની સાપેક્ષ. તો હું પહેલો કેસ સોલ્વ કરું છું. તો હવે એક પ્રારંભિક વેગમાન બરાબર માસ ઓફ ટ્રોલી અને વેલોસિટી ઓફ ટ્રોલી વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ પ્લસ માસ ઓફ મેન અને વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ, આટલું આપણે લખવું પડે. હવે અહીંયા આપણે ઓબ્ઝર્વ કરીએ તો 0 બરાબર શું આવે? માસ ઓફ ટ્રોલી m છે અને ટ્રોલીની ઝડપ જમીનની સાપેક્ષ એ તો v છે, પણ વિરુદ્ધ દિશામાં હોય એટલે આપણે કઈ લખીશું? -mv. માણસ આમ જાય છે તો +m માણસનું દળ, અને માણસની ઝડપ જમીનની સાપેક્ષ એ તો ડાયરેક્ટ u જ આપી છે. તો આપણો આન્સર થઈ ગયો પહેલા કેસમાં. બીજામાં શું થાય? પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન એ થશે. પણ અહીંયા તમે ઓબ્ઝર્વ કરજો, હવે આપણને કઈ ઝડપ આપી છે ભાઈ? માણસની ઝડપ ટ્રોલીની સાપેક્ષ આપી છે. આઈ રહી. તો મારે હવે શોધવી છે વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. તો હું શું લખીશ? તમે જો, વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ ટ્રોલી પ્લસ વેલોસિટી ઓફ ટ્રોલી. આ ઝડપ છે ને એ કોની ઝડપ છે? માણસની ઝડપ ટ્રોલીની સાપેક્ષ. હું આમ તો સિમ્પલ રીતે કહી શકું છું, પણ હું થોડું સમજાવીને પછી તમને સીધી રીત મેથડ બતાવું છું. તો અહીંયા મેં માણસની ઝડપ ગ્રાઉન્ડની સાપેક્ષ જોઈએ છે મારે. તો અહીંયા શું કરીશ? માણસની ઝડપ ટ્રોલીની સાપેક્ષ વત્તા ટ્રોલીની ઝડપ ગ્રાઉન્ડની સાપેક્ષ કરી દો. તો અહીંયા મારે શું લખાય? માણસની ઝડપ ટ્રોલીની સાપેક્ષ u છે અને ટ્રોલીની ઝડપ ગ્રાઉન્ડની સાપેક્ષ v છે, પણ વિરુદ્ધ દિશામાં છે એટલે -v. પાછી જેમ લખતા હતા એ જ કન્ડિશન આવી. થઈ ગઈ નહીં? તો તમારે આમાં કોઈ વધારે માથાકૂટ નહીં કરવાની. જો ટ્રોલીની સાપેક્ષ આપી હોય તો u -v કરી દેવાના, અને જો એક જ દિશામાં જતા હોય તો u + v કરી દેવાના. હવે તો આવડી જશે ને? હા, તો અહીંયા મને લખાવો. ચલો હવે આમાં શું થશે? પ્રારંભિક વેગમાન તો બેનું એ 0 છે. પ્રારંભિક વેગમાન 0 છે. અહીંયા ટ્રોલીની દળ, ટ્રોલીનું m છે, એની વેલોસિટી v, પણ વિરુદ્ધ દિશામાં જાય એટલે હું શું લખીશ? માઇનસ લખીશ. બરોબર? અહીંયા માણસનું દળ સ્મોલ m, અને એની ગ્રાઉન્ડની સાપેક્ષ ઝડપ તો કેટલી છે? એ આમ જાય છે ને ટ્રોલી પાછળ જાય, u -v લખાય. બસ આ ખતમ થઈ ગયો દાખલો. આ કોન્સેપ્ટ થયો. પછી તમને જે શોધવાનું કે શોધી શકો. આવડે? બરોબર છે? એટલે બે પેટર્ન તમને સમજાવી છે. હવે હું તમને એક વસ્તુ બીજું બતાવું. જો તમે જાતે વિચારજો, આ ટ્રોલી v0 ઝડપથી આગળ જાય છે. કેટલી ઝડપથી જાય છે? v0 ઝડપથી. આ કૂદ્યા પછી પાછી પડે છે v ઝડપથી. તો અહીંયા આ માણસ જતો હશે, કૂદતો હશે u ઝડપથી. અહીંયા હું તમને કહું છું સેમ સિચ્યુએશન પાછી વિથ રિસ્પેક્ટ ટુ આપણે પહેલા લઈશું ગ્રાઉન્ડ, જમીનની સાપેક્ષ, અને સેકન્ડ કેસમાં લઉં છું વિથ રિસ્પેક્ટ ટુ ટ્રોલી. ચલો પહેલામાં લખાવશો પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. અહીંયા પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. શું લખાશે? પહેલામાં પ્રારંભિક વેગમાન. હવે બધા ગ્રાઉન્ડની સાપેક્ષ જોઈએ તો આ તો ગ્રાઉન્ડની સાપેક્ષ પડ્યા પછી ગ્રાઉન્ડની સાપેક્ષ થશે. u માટે મેં પહેલા જ કીધું છે જમીનની સાપેક્ષ, કોઈ માથાકૂટ નથી આપણે. તો સીધું શું લખવાનું? પ્રારંભમાં તો આ બધા ભેગા થઈને જાય છે. કેટલી ઝડપથી? v ઝડપથી. તો શું લખાય? કેપિટલ M પ્લસ સ્મોલ m ઇન્ટુ v0. બધા આમ જાય છે. બરાબર? હવે શું થયું? આ બે અલગ અલગ પડી ગયા. તો m ઇન્ટુ u લખાય, કારણ કે m તો બરાબર પણ u જમીનની સાપેક્ષ આપ્યા છે એટલે પ્લસ m ઇન્ટુ u લખ્યા. આમાં શું જશે?
આ વિરુદ્ધમાં જાય છે એટલે મારે માઇનસ લખવું પડશે. કેપિટલ M ઇન્ટુ V લખીશ. કેમ? કારણ કે આ બધા જમીનની સાપેક્ષ આપે એટલે આપણે કોઈ ચેન્જીસ ના કરવા પડે. આમાં કરવા પડશે વિથ રિસ્પેક્ટ ટુ ટ્રોલી છે. શેમાં ચેન્જ કરવા પડશે? ફક્ત યુ માં. યુ નહીં લખું પણ કેટલા લખીશું? યુ માઇનસ વી લખીશ. બરોબર? બાકી કોઈ ચેન્જીસ નહીં. ફરી પાછું પ્રારંભિક વેગમાન તો આ જ રિલેશન કેપિટલ M પ્લસ સ્મોલ m ઇન્ટુ વી નોટ ઇઝ ઇક્વલ ટુ આમ ટ્રોલી m દળ ઇન્ટુ વેલોસિટી v પણ કઈ નિશાની આગળ? માઇનસ. કેમ? વિરુદ્ધમાં આવે છે. અને અહીંયા પ્લસ m અને અહીંયા શું લખીશ? u માઇનસ v. ઓકે. વિથ રિસ્પેક્ટ ટુ ટ્રોલી આફ્ટર જમ્પ છે, કૂદ્યા પછી. હવે હું એ જ એક રિલેશન નવું લાવું છું. કયું છે સમજજો. u બરાબર ત્રીજી કન્ડિશન વિથ રિસ્પેક્ટ ટુ ટ્રોલી બિફોર જમ્પ આવશે એટલે કે કૂદ્યા પહેલા. તો શું થાય તમે વિચારીને કહો. કૂદ્યા પહેલા છે હા, u માઇનસ v0 આવે કે u પ્લસ v0 આવે કે શું થશે? તમે સમજો. જો તમારે કોન્સેપ્ટ થી વિચારશો ને તો તમને ખબર પડશે. u માઇનસ v તો રાઈટ છે આપણું, પણ હવે કૂદ્યા પહેલાની ઝડપ u કોની ઝડપ છે? વિથ રિસ્પેક્ટ ટુ ટ્રોલી કૂદ્યા પહેલા. તો કૂદ્યા પહેલા કેટલી ઝડપ હતી? v0 હતી. કૂદ્યા પહેલા v0 હતી તો u પ્લસ v0 કરવા પડે કારણ કે એક જ દિશામાં જાય છે. બસ. તો અહીંયા રિલેશન કયું આવ્યું? કેપિટલ M પ્લસ સ્મોલ m ઇન્ટુ v નોટ ઇઝ ઇક્વલ ટુ, આ તો બધું કોમન જ, માઇનસ m ઇન્ટુ v પ્લસ હવે કૂદ્યા પછી m u વિથ રિસ્પેક્ટ ટુ ટ્રોલી કૂદ્યા પહેલાની ઝડપ. કેમ પ્લસ કર્યા? કારણ કે બે એક દિશામાં જાય છે. તો બોલો કોન્સેપ્ટ સમજ આવી છે? સારો કોન્સેપ્ટ છો. અરે ઓકે. હવે હું થોડુંક બીજું લઉં છું. એક મિનિટ. અહીંયા સમજો તમે. આમાં શું થાય છે ખબર કે અહીંયા આપણે જોવા જઈએ તો આને સમજીએ. એક પહેલો માણસ કૂદે છે, સમજી લો અહીંથી કૂદે છે, ટ્રોલી આમ જશે. હું તમને આકૃતિ દોરી આપું છું, તમે સોલ્વ કરજો. પહેલો માણસ કૂદશે ટ્રોલી અને આ માણસ આના ઉપર જ છે. ટ્રોલી આ ડાયરેક્શનમાં જશે. આનું દળ એમ છે, આનું દળ એમ છે, તો અહીંયા એમ, આ કેપિટલ M. હવે એમ દળનો કૂદ્યો કેટલી ઝડપથી કૂદશે? u ઝડપથી કૂદશે. વિથ રિસ્પેક્ટ ટુ ટ્રોલી હશે. u બરાબર વિથ રિસ્પેક્ટ ટુ ટ્રોલી આફ્ટર જમ્પ હશે. બરાબર? ચલો એને આપણે છોડી દઈએ છીએ. આ રિલેશન હશે. તમારે આનું એક ઇક્વેશન લાવવાનું. હવે આ ઇક્વેશનમાં તમને આ ટ્રોલીની ઝડપ બે ભેગા થઈને આવશે ને v ડેશ મળશે. v ડેશ હશે, જે હશે એ મળશે. અથવા v ડેશ લખો અથવા v લખી દો, એનાથી કોઈ ફરક નહીં પડે. મેં v ડેશ લખી છે. હવે પછી શું થશે? માણસ છે ને એ કૂદશે. આ બીજો રહી ગયો તો એ કૂદે છે. કેટલી ઝડપથી? તો આટલી ને આટલી જ ઝડપથી. u ઝડપથી કૂદશે વિથ રિસ્પેક્ટ ટુ ટ્રોલી. ટ્રોલી ક્યાં જશે? પાછળ જાય કે આગળ જાય આપણને કઈ ખબર નથી. હું ધારી લઉં છું ટ્રોલી પાછી પડે છે. કેટલી ઝડપથી પડશે? v ઝડપથી. તમારા v શોધવાની છે. ઇક્વેશન લખી શકશો કે દિમાગ બંધ થઈ જશે? પહેલા આ કૂદ્યો તો આ થયો. તમે જાતે થોડું વિચારશો, લોજિકલી ક્લિયર થશો તો ફાઇનલ સમજ આવશે. બરાબર? ટ્રાય કરજો. ના આવડે તો ઠીક છે, હું સમજાવીશ. બાકી આ રહ્યું તમારા ઉપર છોડું. હમણાં હું આ વર્કશીટ મોકલું છું તમને પીડીએફમાં, તો એમાં તમે જોઈ લેજો અને ટ્રાય કરજો. ઠીક છે? ઓકે. હવે હું થોડું આગળનો પોઈન્ટ લઉં છું. આ એક સમજવા જેવો છે ઉર્જા સંરક્ષણ માટેનો. કે ધારો કે કોઈ બંદૂકમાંથી ગોળી આવતી હોય v ઝડપથી, અહીંયા અથડાશે. અથડાઈ અને 2 થી 3 કન્ડિશન થશે. એક તો અંદર ચોંટી જાય. હવે અંદર ચોંટી જશે અને પછી આખું તંત્ર ઉપર જશે. એક સ્થિતિ આ થશે. બરોબર? તો હવે આની અંદર તમે વેગમાન સંરક્ષણના આધારે ફાઇન્ડ કરી શકો છો કઈ રીતથી થશે.
તો હું તમને પહેલી 2 થી 3 કન્ડિશન બતાવું છું. એક થશે કે ગોળી આવે છે અહીંયા ચોંટી જશે, પછી આ ઉપર જાય તો ઘણીવાર પૂછે કે આ એચ કેટલા, અથવા તમને એચ આપી દે અને પછી પૂછે ગોળીનો વેગ કેટલો, રિલેશન એક જ થશે. સેકન્ડ સ્ટેજ આવી હોય કે ગોળી અહીંયા આવશે, બ્લોકને અથડાશે, બ્લોક ઉપર જશે કે ગમે તે રીતે વી વેગથી ગતિ કરે ગોળી બારોબાર બહાર જતી રહેશે. તો આ એક સ્ટેજ હોય. ત્રીજી સ્ટેજ એવી હોય ગોળી આને અથડાય પછી બ્લોકનો અમુક ટુકડો લઈને જતી રહે, ત્યારે ઝડપ શોધવાની. બધામાં એક જ પોઝિશન આવશે. તમારે ધ્યાન રાખવાનું, આવા કોઈ પણ દાખલા ગણતા હોય તો પહેલા વેગમાન સંરક્ષણ યુઝ કરવાનું, પછી જરૂર પડે તો ઉર્જા સંરક્ષણ વાપરવાનું. પહેલો ઉર્જા સંરક્ષણ નહીં વાપરવાનો, પહેલા વેગમાન સંરક્ષણ વાપરવાનો, પછી ઉર્જા સંરક્ષણ વાપરવાનું. ચલો અહીંયા હું મારી રીતથી તમને હિન્ટ આપું છું કે આવી રીતે m દળની ગોળી v વેગથી આવે છે. પહેલા આ સ્થિર હતો, જેવો અથડાયો આ h ઊંચાઈએ જતો રહ્યો, બે ભેગા થઈને. તો આપણે એ ઝડપે શોધવી છે, એ ઊંચાઈ પણ શોધવી છે. આપણે પહેલા વેગમાન સંરક્ષણ વાપરીએ છીએ. પ્રારંભિક ગોળીનું વેગમાન કેટલું? પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. પ્રારંભિક વેગમાન mv. બરાબર. આ તો બ્લોક સ્થિર છે એટલે બ્લોકનું વેગમાન 0. પછી બે ભેગા થઈ ગયા, એટલે ભેગા થયા એટલે કેટલું આવ્યું? અને એની ઝડપ કેટલી હશે આપણને ખબર નથી, એટલે મેં કેટલી લઈ લીધી? v ડેશ. બરાબર. હવે v ડેશ છે તો v ડેશ કેટલા આયા? આટલી ઝડપ આવી. હવે તમે મને કોઈ કહી શકે આ બ્લોક કેટલો ઊંચે ગયો હશે? જો કે હું સીધી રીતે કહું √2gh. કેટલો જાય? √2gh. પણ હું બતાવું છું કઈ રીતે થશે. તો તમે v ડેશ બરાબર કેટલા લખી દો, કારણ કે પ્રારંભમાં સ્થિર હતો પછી કેટલો ગયો h હાઈટ પર, તો v ડેશ બરાબર √2gh લખાય અને તમે એના ઉપરથી h ફાઇન્ડ કરી શકાય. અને ઉર્જા સંરક્ષણ વાપરશો તોય મળશે. ચલો ઉર્જા સંરક્ષણ યુઝ કરો. તો ઉર્જા સંરક્ષણ યુઝ કરો તો પ્રારંભિક ગતિ ઉર્જા કેટલી? હાફ mv². તો અહીંયા લખું છું હાફ m × v². બરાબર. અંતિમ ગતિ ઉર્જા, તો અંતિમ ગતિ ઉર્જામાં તમે ઓબ્ઝર્વ કર્યું ભાઈ બ્લોક જ ઉપર ચડી ગયો છે. કેટલો જાય છે બ્લોક ઉપર? h ઊંચાઈ. તો શું લખું? m + m × gh. યાદ આવે કે નહીં? h ઊંચાઈ જાય તો સ્થિતિ ઉર્જા કેટલી? mgh. m + mgh. ધેટ મીન્સ આ ભેગો આવતો હતો અને m + m gh થઈ ગયા. હવે તમે આના આધારે કરશો જવાબ આવશે? નહીં આવે, ખોટું થશે. v તો ચલો સમજી લો કે તમને આ ઓલરેડી આપ્યો છે, આ પોઈન્ટ જ ખોટો છે. તમને આ રીતે જવાબ આવે છે અને આ રીતે આવે, તમને એમ લાગે કે આ રીતે તો સીધો આવે છે, પણ આ ખોટી પડશે મેથડ. એટલે ક્યારેય પહેલા ઉર્જા સંરક્ષણ નહીં વાપરવાનું. તમારે કયું વાપરવાનું? વેગમાન સંરક્ષણ જ વાપરવાનું. કેમ ખોટો છે એ બી હું બતાવું છું. મેં શું કર્યું? પહેલા વેગમાનમાં mv બરાબર m + m × v, એટલે ભેગી ઝડપ શોધી અને પછી v ડેશ બરાબર કેટલા કર્યા? કેટલી હાઈટ પર ગયો? √2gh. તો આ રીતે શોધ્યું. આ ખોટો કેમ પડે ખબર? કારણ કે આપણે હાફ mv² લીધું છે ને એ ખોટું છે. આ m + m gh તો બરાબર છે, પણ આપણી અથડાયા પછી ઝડપ કેટલી હતી? તો v ડેશ હતી. અથડાયા ઝડપ પછી ઝડપ કેટલી હતી? v ડેશ હતી. તો હું શું લખી શકું? હાફ m + m v ડેશ સ્ક્વેર લખાય. કેટલા લખાય? હાફ m + m v ડેશ સ્ક્વેર બરાબર m + m gh લખાય. અને તમે જો હવે તમને આન્સર મળશે તો v ડેશ બરાબર કેટલા આયા? √2gh. થયું કે નહીં આ રિલેશન? કેમ? ડિફરન્સ ક્યાં પડ્યો છે? ડિફરન્સ ક્યાં પડ્યો છે? ડિફરન્સ ત્યાં પડ્યો છે કે તમે સીધું જ હાફ mv² બરાબર m + m gh વાપરો એ ના આવે. તમારે અહીંયા ઝડપ શોધવાની. અથડાયા પછીની ઝડપ અલગ હોય અને એ અથડાયા પછીની ઝડપ એને ઉપર લઈ જાય છે. બરોબર? એ તમે તો સીધી ઝડપ શોધી કાઢી, એ રીતે ના થાય. એટલે પહેલા વેગમાન સંરક્ષણ વાપરી, અથડાયા પછીની ઝડપ શોધો અને પછી એ ઝડપ કેટલું ઉપર લઈ જાય? તો h. તો m + m v ડેશ સ્ક્વેર બરાબર m + m gh વાપરો અને ફાઇનલી તમને v ડેશ મળશે. આ એક મેથડ થઈ.
ધ્યાન પર રાખજો, દાખલો આગળ આવે છે તો એની ગણતરી સમજીશું આપણે. બોલો, કોઈ કન્ફ્યુઝન છે? નોટ્સ બનાવતા રહેજો આ બધી વસ્તુની, બરોબર. હવે એના પછી લખું છું, જો અહીંયા સમજ રાખો. આ એમવી ગોળી આપતી હોય, આને અથડાય છે, અથડાય પછી આની ઝડપ v2 છે, આની ઝડપ v1 થાય છે, આમ બહાર નીકળી જાય છે. તો શું કરીએ? હું સીધું જ વેગમાન સંરક્ષણ પહેલા વાપરો. પ્રારંભિક વેગમાન કેટલું? mv, બરોબર. અથડાયા પછી અને mv, અને આ તો 0 છે, પહેલા આ સ્થિર હશે, પછી અથડાયા પછી આને થશે m into v1, m into v2 પ્લસ કેપિટલ M into v2. હવે તમને એમ કે બ્લોક ઉપર ગયો હોય, સમજો આવી સિચ્યુએશન બતાવી દે, બ્લોક H ઉપર ગયો હોય તો શું કરો? કેટલી હાઈટ? તો શું કરશો તમે? આ રિલેશન પરથી શું કરશો? એક આ રિલેશન તો મેં તમને લખ્યા લ્યું. હવે એમ કે બ્લોક ઉપર જતો રહ્યો તો બ્લોકની અથડાય પછી ઝડપ કેટલી? v2. હા, તો v2 બરાબર √2gh કરાય. v2 બરાબર √2gh, કારણ કે અથડાયા પછીની ઝડપ ઇન્ટુ √2gh. બોલો, કન્ફ્યુઝન છે? ક્લિયર કોન્સેપ્ટ? કોન્સેપ્ટ ક્લિયર છે? ચલો મને દાખલાઓ કહેજો. હો, હવે એક જ મિનિટ. ઓકે, આપણી સામે એક એક્ઝામ્પલ છે. m દળનો બ્લોક છે. સોરી, એક જ મિનિટ. ભાઈ, યસ, આ એક એક્ઝામ્પલ છે ને. અહીંયા જો 10 ગ્રામ દળનો બ્લોક છે. આ પદાર્થ છે, એ 100 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે. લોલકના બોલ સાથે અથડાઈ ચોંટી જાય છે. લોલકનું દળ 10 ગ્રામ છે. તો મહત્તમ કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે? ગણી શકો? ગણી શકો? દાખલો ગણી શકાય. મેં તમને કોન્સેપ્ટ સમજાવ્યો છે, તમે લોકો ટ્રાય કરી શકો. 2 મિનિટનો ટાઈમ આપું છું, અથવા મને આઈડિયા આપો. ચલો મને આઈડિયા આપો. અહીંયા આનું દળ કેટલું છે? 10 ગ્રામ દળનો પદાર્થ છે. લોલકનું દળ 10, બંનેનું દળ 10 જ છે, એટલે હું સ્મોલ m જ લઈ લઉં છું. આ એ સ્મોલ m, આ પણ સ્મોલ m છે, બરાબર. આની ઝડપ છે v બરાબર 100 છે, બરાબર. હવે કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે? તો અથડામણ પછી બાદ લોલકની ઝડપ v ડેશ છે, કેટલી થશે? અથડામણ પછી લોલકની ઝડપ. તો હું શું લખું? પ્રારંભિક વેગમાન mv બરાબર અથડામણ પછી બે ભેગા થઈ જાય છે અને v ડેશ. તો v ડેશ બરાબર v/2 થાય, એટલે 50 મીટર પર સેકન્ડ, બરાબર. કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે? v ડેશ બરાબર √2gh લખાય. v ડેશ થશે 50 બરાબર 2, g ના બદલે 10 અને h. ફાઇનલી h ફાઇન્ડ કરી લો કેટલા આવે છે, બસ આ જવાબ થશે. ક્લિયર ને ભાઈ? ઓકે, ચલો હવે આગળ લઉં છું. અહીંયા થોડી રકમ ના વંચાય તો હું કહું છું. એક વ્યક્તિ એની દીકરી, આ JEE નો ક્વેશ્ચન છે. એક વ્યક્તિ એની દીકરી બંને એકબીજા ઘર્ષણ રહી સપાટી પર એકબીજા સાથે ઊભા છે. તો સમજી લો આ એક છોકરી છે અને એના ફાધર બતાવ્યા છે, બરોબર. તો આ ગર્લ છે, આ ફાધર લખીએ છીએ. હવે આનું દળ 50-20 kg છે, 50 kg છે. બંને વ્યક્તિ તેની દીકરીને ધક્કો મારે છે કે જેથી, એટલે ઘર્ષણ રહી સપાટી છે, ધક્કો મારે જેથી 0.7 મીટર પર સેકન્ડની ઝડપથી વ્યક્તિની સાપેક્ષ ગતિ કરે છે. તો એનો મતલબ ધક્કો માર્યો તો આ પાછળ જતી હશે, તો પાછળ જાય છે. તો આ કોની ઝડપ થઈ? વેલોસિટી ઓફ ગર્લ વિથ રિસ્પેક્ટ ટુ ફાધર. છોકરીની ઝડપ ફાધરની સાપેક્ષ. વેલોસિટી ઓફ ગર્લ વિથ રિસ્પેક્ટ ટુ ફાધર કેટલી આપી છે? 0.7 મીટર પર સેકન્ડ. વ્યક્તિની ઝડપ કેટલી હશે શોધવી છે. શું? ફાધરની ઝડપ ગ્રાઉન્ડની સાપેક્ષ. ફાધરની ઝડપ ગ્રાઉન્ડની સાપેક્ષ એ શોધવી છે.
શું કરશો? આઈન્સ્ટાઈનનો સાપેક્ષવાદ છે. વેગમાન સંરક્ષણ યુઝ કરવું. ધ્યાન રાખો, વેગમાન સંરક્ષણ યુઝ કરીશ. હું અહીંયા લખીશ પ્રારંભિક વેગમાન, અથવા તમે વેગમાન સંરક્ષણ પ્રારંભમાં તો બે સ્થિર હતા, તો છોકરીનું વેગમાન બરાબર ફાધરનું વેગમાન કરી દો. છોકરીનું વેગમાન કેટલું? માસ ઓફ ગર્લ અને વેલોસિટી માસ ઓફ ફાધર ઇન્ટુ વેલોસિટી. આ વેલોસિટી કઈ લખું ભાઈ? આ વેલોસિટી કઈ લખીશ? વેલોસિટી ઓફ ગર્લ, વેલોસિટી ઓફ ગર્લ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ લખવી પડે, બરોબર? કારણ કે ઓલરેડી જ્યારે વેગમાન સંરક્ષણ કરો બધા એક ફ્રેમમાં હોવા જોઈએ. તો વેલોસિટી ઓફ ગર્લ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ આવશે, અને આ વેલોસિટી ઓફ ફાધર વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ આવે. હું ગર્લ ને ગ્રાઉન્ડ બંને ભેગા થઈ ગયા છે, તો આપણે એક કામ કરી દઉં છું, અર્થ લખી દઉં છું. વેલોસિટી ઓફ ગર્લ વિથ રિસ્પેક્ટ ટુ અર્થ અને વેલોસિટી ઓફ ફાધર વિથ રિસ્પેક્ટ ટુ અર્થ. બોલો, બરોબર? થોડુંક અલગ પાડવા માટે. હવે તમે એક કામ કરો, આને થોડું કોમ્પ્લેક્સિટી વધશે એના કરતાં સિમ્પલ સમજવાનો ટ્રાય રાખું. મારી પાસે આપ્યું છે અને આ માગ્યું છે, બરોબર? તો એક કામ કરી દઈશું, વેલોસિટી ઓફ ગર્લ વિથ રિસ્પેક્ટ ટુ અર્થ છે ને એનું છૂટું પાડું છું. વેલોસિટી ઓફ ગર્લ વિથ રિસ્પેક્ટ ટુ અર્થ એનું હું શું લખીશ? થોડું છૂટું પાડીને કાં તો લખવાનો ટ્રાય કરું અથવા આને લખું છૂટું પાડી. તમે જુઓ, વેલોસિટી ઓફ ગર્લ વિથ રિસ્પેક્ટ ટુ ફાધર, આને શું લખાય? વેલોસિટી ઓફ ગર્લ, હા, વેલોસિટી ઓફ ફાધર લખાય ને આવું? હા, તો વેલોસિટી ઓફ ગર્લ વિથ રિસ્પેક્ટ ટુ અર્થ માઇનસ વેલોસિટી ઓફ ફાધર વિથ રિસ્પેક્ટ ટુ અર્થ, એટલે ગ્રાઉન્ડ થઈ ગયું. હવે તમારે અહીંયા જે આપ્યું છે ગર્લ વિથ રિસ્પેક્ટ ટુ અર્થ, એને સબ્જેક્ટ બનાવો. આ બાદ લાવશો તો પ્લસ થશે. વેલોસિટી ઓફ ગર્લ વિથ રિસ્પેક્ટ ટુ ફાધર પ્લસ વેલોસિટી ઓફ ફાધર વિથ રિસ્પેક્ટ ટુ પ્લસ થાય. આ કિંમત મૂકો અહીંયા. માસ ઓફ ગર્લ અને અહીંયા બેનો સરવાળો. વેલોસિટી ઓફ ગર્લ વિથ રિસ્પેક્ટ ટુ ફાધર પ્લસ વેલોસિટી ઓફ ફાધર વિથ રિસ્પેક્ટ ટુ અર્થ પ્લસ માસ ઓફ ફાધર, સોરી, ઇઝ ઇક્વલ ટુ માસ ઓફ ફાધર અને વેલોસિટી ઓફ ફાધર વિથ રિસ્પેક્ટ ટુ અર્થ. હવે આમાં તમારે ફાધર વિથ રિસ્પેક્ટ ટુ અર્થ શોધવા છે. ફાધર વિથ રિસ્પેક્ટ ટુ અર્થ શોધવા છે, મળી જાય કારણ કે ગર્લ વિથ રિસ્પેક્ટ ટુ ફાધર આપી દીધા છે. કિંમત મૂકો. છોકરીનું દળ કેટલું? 20. આ કેટલી? 0.7 ની ઝડપ. આ શોધવા છે. ફાધરનું દળ કેટલું? 50 kg અને વેલોસિટી ઓફ ફાધર વિથ રિસ્પેક્ટ ટુ અર્થ શોધવા છે. તો બોલો, આવી ગયા કે નહીં? બોલો, હજી કોઈ કન્ફ્યુઝન હોય તો બોલો. આ જે મેન્સમાં 2019માં પૂછાયેલો દાખલો છે, તમે લોકો સમજશો તો ખબર પડશે સાપેક્ષવાદ શું છે. બાકી એમનામ જી મેન્સ કરવાથી થોડા પાસ થવાશે, એના માટે થોડી એની એફર્ટ આપવી પડશે, બરોબર છે? તમે લોકો થોડુંક એફર્ટ આપશો તો લગભગ આમાં કોઈ વાંધો નહીં આવે. એક દાખલો બીજો બતાવું છું. સ્મોલ એમ દળનો બ્લોક છે, કેપિટલ એમ દળના બ્લોક પર વી ઝડપથી ગતિની શરૂઆત કરે છે. સપાટીનો અર્ધવર્તુળાકાર ભાગ છે, તો બધી સપાટી ઘર્ષણ રહિત સપાટી. જ્યારે નાનો બ્લોક એ બિંદુ પર પહોંચે એટલે એ બિંદુ હું બતાવું છું. આ રીતની કન્ડિશન છે. આ સ્થિતિ છે, બરોબર? અહીંયા સ્મોલ એમ દળનો બ્લોક છે, વી ઝડપથી ગતિ કરે છે. વી ઝડપથી ગતિ કરે છે. આ કેપિટલ એમ દળનો મોટો બ્લોક છે. હવે જ્યારે ગતિ કરી અને આ પોઝિશને પહોંચશે, આ એ પોઈન્ટ આ છે, અહીંયા પહોંચી જાય આમ થઈ, બરોબર? તો એ વખતે આ તંત્રની ઝડપ કેટલી હશે? બ્લોકની ઝડપ કેટલી હશે? ચલો હું આમ બતાવી દઉં, નીચે બતાવું છું આકૃતિ. આ અહીંયા પહોંચ્યો હોય ત્યારે આખું તંત્ર ભેગું થઈને જતું હોય ને આમ, તો એની ઝડપ કેટલી? વી ડેશ કેટલી? સમજાવું છું, દાખલો ધ્યાન પર રાખો. આ વી ઝડપથી જાય, પહેલા પ્રારંભિક વેગમાનમાં શું લખું? m ઇન્ટુ વી. સમજ રાખજો, m ઇન્ટુ વી પ્લસ કેપિટલ M ઇન્ટુ 0, કારણ કે આ સ્થિર હશે.
બરાબર. હવે અંતિમ વેગમાન લખું છું. અંતિમ વેગમાન હું એક્સ અક્ષમાં સંરક્ષણ કરું છું, નહીં કે વાય અક્ષમાં. સમજ રાખજો, એક્સ અક્ષમાં સંરક્ષણ કરું છું. જ્યારે અહીંયા પહોંચે તો આ બ્લોકનો વેગ ઉપર થઈ ગયો, થયો કે નહીં ભાઈ? વી ડબલ ડેશ જેટલો ઉપર વેગ છે. એક્સ અક્ષમાં એનો વેગ નથી, પણ આ ગતિ કરે ને તો બ્લોક અને આ તંત્ર બે સાથે ગતિ કરવા લાગશે. કારણ કે આની ઉપર ગતિ કરે તો આ એ શું થશે? એની સાથે સાથે ઘર્ષણના આધારે ઘર્ષણ રહિત થશે એટલે ગતિ કરશે. તો એ વખતે આ કેપિટલ એમ અને સ્મોલ એમ એ બે ભેગા ગતિ કરતા હશે. કેટલી ઝડપથી ગતિ કરશે? વીડેસ ઝડપથી ગતિ કરશે. તો અંતમાં શું થયું? આનું નહીં લખીએ, પણ સ્મોલ એમ પ્લસ કેપિટલ એમ અને કેટલી ઝડપથી ગતિ કરે? વીડેસ. બસ ફાઇનલી વીડેસ આવી ગઈ. વીડેસ બરાબર કેટલા? mv. બસ આ દાખલો થઈ ગયો, જવાબ છે. ઓજી મેથ્સમાં આવા લાંબી કેલ્ક્યુલેશન આમાં ઓછી આવશે, પણ કોન્સેપ્ટ વધારે આવશે. તો કોન્સેપ્ટ સમજ આવી? અહીંથી આમ વી વ્યક્તિ જતો હતો તો મેં mv પ્રારંભિક વેગમાન લખ્યું. પછી અહીંયા પહોંચ્યો ને તો જોયું કે આ તો ઉપર જતો રહ્યો, તો y અક્ષનો વેગમાન આપણે કોઈ લેવા દેવા નથી, કારણ કે x અક્ષ સાથે કમ્પેર કરવાની. અને આ બે ભેગા ગતિ કરતા હશે, m પ્લસ m ઇન્ટુ v ડેશ. ખતમ થયો છે. બોલો આવડે હવે? ઓકે. હવે જો એક બીજો છે આ બી 2019 નો જ પૂછાયેલો છે. ઘર્ષણ રહિત સમતલ પર m બરાબર 4m દળ ધરાવતી એક ફાચર પડેલી છે અને સ્મોલ m દળનો કણ v વેગથી ફાચર તરફ ગતિ કરે છે અને ઘર્ષણ લાગતું નથી, તો ફાચર પર ચડાતી મહત્તમ ઊંચાઈ. હવે સમજો, આ રીતની એક ફાચર છે, અહીંયા સ્મોલ m દળનો કણ આવે છે આની ઉપર, આ કેપિટલ m દળનો કણ છે. થોડાક સમય પછી શું થશે? આ આટલે ચડી ગયો છે અહીંયા અને એનો સ્થિર થઈ જશે. તો હાઈટ કેટલી? અને આ ઘર્ષણ રહી સપાટી છે એટલે ફાચરે વી વેગથી આ વી વેગથી આવે છે, તો આ વી ડેશ વેગથી આમ ગતિ કરતી હશે. તો શું કરીએ ભાઈ? હા, પહેલું વેગમાન સંરક્ષણ. તો વેગમાન સંરક્ષણમાં mv આવે. પહેલા તો આ ગોળી જ ગતિ કરે છે, બરોબર છે. પછી અહીંયા પહોંચે ને એટલે એ સ્થિર થઈ જાય છે, કારણ કે મહત્તમ ઊંચાઈ એટલે સ્થિર થયું. તો પણ સ્થિર એરીએ થઈ છે. આ ફાચર તો ગતિ કરતું હશે ને, કારણ કે આના ઉપર આમ ચડી જાય એટલે. તો ફાચર કેટલા વેગથી ગતિ કરશે? v ડેશ વેગથી. ધેટ મીન્સ સ્મોલ m અને કેપિટલ m બે ભેગા ગતિ કરે, કારણ કે આ સ્થિર છે. તો બે ભેગા કેટલા ઝડપથી ગતિ કરે? v ડેશ. તો શું લખું? તો બોલો v ડેશ કેટલો આવ્યો? જો હવે આ તો v ડેશ આવ્યો, આપણે તો ઊંચાઈ જોવો છે. કયું વપરાય? હા, v ડેશ બરાબર √2gh. કયું વપરાશે? ખબર પડી હવે? એના આધારે અથવા તમે એનર્જી કન્ઝર્વેશન યુઝ કરી લો. એનર્જી કન્ઝર્વેશન વાપરશો તોય ચાલશે, અને v ડેશ બરાબર √2gh લખશો તોય ચાલશે. મેથડ સમજ આવી છે આટલા સુધીના દાખલાઓની? બરોબર. હું હમણાં મોકલું છું આ પેટર્ન. હવે જે